નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ। હું છું આપની સાથે ક્રીના। સમાચારની શરૂઆત કરીએ તો સુરત ખાતે વરાછામાં ગેસ ગુંગળામણથી 4 કામદારોના મોત નીપજ્યા। 4 કામદારોના ગેસ ગુંગળામણથી મોત થયાની આશંકા સેવાઈ। ખાંડ બજારની જ્વાલર્સ ચેમ્બરમાં જારી ગેસ લીકથી દુર્ઘટના સર્જાઈ। સાફ સફાઈ દરમિયાન 4 કામદારોને ગેસની અસર થઈ। તો આજ મુદ્દે વધુ વિગતો સાથે સંવાદદાતા દીપક રાય આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જી દીપક, ગેસ ગુંગળામણથી 4ના મોત થયાની આશંકા, કોણ જવાબદાર, કઈ રીતે ઘટના બની? जी बिल्कुल जय साहब विस्तार में खान बजार से हीरा कंपनी में कंपनी सफाई करवा गया 4 मजदूरों गभरावण मत थी गयो। खास कर बात करिए फायर विभाग और पुलिस विभाग घटना स्थले पहुंची तपास हाथ धरी है। खास कर बात की अपनी जोड़े डीसीपी साहब से एमनी जोड़े बात करशु। साहब, आज 4 लोगों ने मौत थयुं छे, आना माटे गया था ने केवी रीते थयुं छे? ये जो ज्वेलरी की शॉप करने की सफाई करने की जो फैक्ट्री तो उसमें 4 लोग को सफाई करने के लिए सब है। तो 4 लोग तो पॉइजन के कारण टैंक में गिर गए और 4 लोगों की डेथ हुई है। फिलहाल इसमें हम एडी का बना इसमें रजिस्टर करेंगे और इसमें गंभीर बेदरकारी है कि नहीं है, जो भी सेफ्टी प्रोटोकॉल्स क्या यूज होने चाहिए थे और क्या यूज हुए उसको हम सीसीटीवी से वेरीफाई करके इसका रजिस्टर जो भी आरोपी है, जो कंपनी का मालिक है या फिर उसके ऊपर हम रेलिवेंट फरियाद करेंगे। सर, खास करके बात करें, इनके पास कोई सेफ्टी था ऐसा जो अंदर गए थे 4 जन साफ करने? जो सीसीटीवी फुटेज में अभी दिख रहा है उसमें कोई सेफ्टी का साधन नहीं दिख रहा है, लेकिन फिर भी इसमें हड़बड़ी करने से कोई मतलब नहीं है। पहले हम इसमें डिटेल इन्वेस्टिगेशन करेंगे। जो कॉज ऑफ द डेथ है इसमें जो किस तरह की पॉइजनिंग है वो हमें देखना पड़ेगा। जो डॉक्टर जो पीएम एग्जामिनेशन होगा उसके बाद हम इसमें बता पाएंगे कि क्या पॉइजनिंग के कारण ये डेथ हुआ और सेफ्टी इक्विपमेंट्स लगाने के क्या लगाने चाहिए तो क्या लगाए या नहीं लगाए। बिल्कुल आ डीसीपी साहब जेमने कहूं छे कि खास કરીને 4 ની હેડીને બહુ વખત દાખલ કરો। આપણે નીચે જવું જ્યાં એ 4 મજદૂરને મોત થયું તો ખાસ કરીને વાત કરીએ જે ગભરામણથી મોત થયું તો ત્યાં જ જશું આપણે ખાસ કરીને જોઈ શકાય છે। આ બેસમેન્ટમાં છે, બેસમેન્ટમાં જે સાફ કરવા ગયા હતા મજદૂરો ત્યાં મોત થયું છે। અને ખાસ કરીને જયારે વાત કરીએ છીએ 4 મજદૂરને ઘટના સ્થળે મોત થઈ ગયું। અહીંયા ફાયર વિભાગ આવ્યા ત્યારે એમને કોનો કોશિશ કરવામાં આવ્યું હતું, ફાયર વિભાગ રેસ્ક્યુ કરીને બહાર કાઢ્યું છે। જોઈ શકાય છે જે હિસાબે અહીંયા આ જ ટીમ છે જે ટેન્કમાં એ 4 સાફ કરવા ગયા હતા। આ સફાઈમાંથી એમાંથી જે બોડી મળ્યું છે આ આખી ઘટના છે જે આમાં થઈ હતી। આમાં સાફ કરવા ગયા તો લોકો આ એને અંદરની ભાગ છે જેમાં ઓક્સિજન વધારે હોવાને કારણે ઓક્સિજન મોત થઈ ગયું છે। એ 4 મજદૂર છે અહીંયા આવ્યા હતા અને જે સફાઈને કામ કરતા હતા તે દરમિયાન જ એમનું આ હાલત એવું છે। તો જે એમાં 4 જે બોડી છે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યું છે ને ત્યાં છે જે એમનું મોત દાખલ કરવામાં આવ્યું છે। ને વાત કરીએ કે જે ફાયર વિભાગને ऑफिसर पण यहाँ पहुंची चुका है। जे डेड बॉडी काढ़े तेमनी जोड़े पण वात करवानी कोशिश करशुं। जे हिसाबे जे डेड बॉडी काढ़्યું છે લઈને કેમ કરવામાં આવ્યું હતું, કેવી રીતે કામ કરવાનું હતું સમગ્રમાં એમની જોડે વાત કરશું। પણ હાલ તો એ 4 ને ડેથ થઈ ગયું છે અને જે સેફટી યુઝ કરવામાં આવે છે સેફટી નથી યુઝ કરવામાં આવ્યું અને જે કામદારો છે એ અહીંયા આવ્યા હતા સાફ સફાઈ કરવા માટે। જોઈ શકાય સીસીટીવી લગાવેલું છે, सीसीटीवी છે પણ હજી હાલ सीसीटीवी પોલીસ તપાસ કરી રહી છે કે વસ્તુ આટલી ઘટના બની છે। પણ હાલ જે પોલીસ છે એની દાખલ કરીને કાર્યકારને જે લોકો છે જે એને તપાસ હાથ ધરી છે અને કાર્યકારને જે 100 છે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યું છે। અને જે ફાયર અધિકારી છે એમની જોડે વાત કરશું। સાહેબ, તમે અહીંયા આવ્યું ત્યારે શું જોયું, કેવી હાલતમાં હતા એ લોકો? અમે જયારે આવેલા ત્યારે 4 વ્યક્તિ જે છે અનકોન્શિયસ હાલતમાં પાણીની આ જે ઈટીપી ટેન્ક છે જે મિલની અથવા ઇન્ડસ્ટ્રીયલ એકમની એની અંદર એ લોકો પડી ગયેલા હતા, જેને અમે ફાયર વિભાગની ટીમ દ્વારા એમને બહાર કાઢી અને સિવિલ હોસ્પિટલ સાથે મોકલ્યા। સાહેબ, ખાસ વાત તમે આવ્યા ત્યારે શું હતું, કેવી હાલતમાં 4 ને ડેડ બોડી પડ્યું હતું ને આમાં કોઈ સેફટી વાપરવામાં આવ્યું હતું? અમે જયારે આવેલા ત્યારે 4 વ્યક્તિ જે સામેની સાઈડમાં ટેન્ક છે જે તમે જોઈ છે એની અંદર 4 વ્યક્તિ પડેલા હતા અને અમારા ફાયરના જવાન દ્વારા એને રોપની મદદથી એને બહાર કાઢેલા હતા। અને બહાર કાઢ્યા બાદ કોઈ સેફટી સાધનો અમને ક્યાંય જવા મળેલ નથી અથવા આજુબાજુમાં ક્યાંય મળેલ નથી। એટલે અત્યારે એવું પ્રાથમિક એવું કહી શકીએ આપણે કે ભાઈ વિધાઉટ સેફટીના ઇક્વિપમેન્ટ પહેર્યા વગર અથવા જે પણ તપાસ જે છે એ કઈ કર્યા વગર જ લોકો સીધું કામ ચાલુ કરી દીધું પ્રાથમિક અમને એવું લાગે છે। બાકી આ જે છે એ તપાસનો વિષય છે। ડિપાર્ટમેન્ટના અધિકારી અથવા જે તે ડિપાર્ટમેન્ટ તપાસ કરતા અધિકારી હશે એના દ્વારા જ તમને સાચી માહિતી આપી શકાશે।
સર ખાસ કરીને વાત કરીએ આજે કંપની શેનું છે અને સફાઈ કરવા શાનું ગયા હતા, કયું પાણી છે, કેવી રીતે એમાં ઓક્સિજન આવે છે? આ જે છે એ રતિ જ્વેલ્સ કરીને છે કંપની, જે ડાયમંડ અને જ્વેલર્સનો ઉપયોગ થાય છે. એટલે એના જે કોઈ સંલગ્ન વ્યક્તિને અમે જ્યારે પૂછેલું ત્યારે મેં એવું કીધેલું કે સાહેબ અમારે જે કંપની અંદર જે લોકો કામ કરતા હોય અને જે રો મટીરિયલ હોય એ રો મટીરિયલ જે છે આખું આ લોકો ટેન્કમાં આવે છે અને એ ટેન્કમાંથી પછી લોકો સાફ કરાવતા હોય છે. એટલે કયું મટીરિયલ છે, કઈ પ્રકારનો એસિડ હતો, એ બધું તપાસનો વિષય છે. કારણ કે અત્યારે હાલમાં આજે રવિવારનો દિવસ હોવાથી ખાતું બંધ છે અને કોઈ પણ જાતની માહિતી અત્યારે હાલમાં અમને મળેલ નથી. બિલકુલ જોઈ શકાય છે જે હિસાબે અહીંયા પાણી પણ છે અને આ જ હિસાબે પાણી આવીને બહાર સાફ સફાઈ કરતા હતા. જે લોકો છે તે એમની જે ડેડ બોડી મળ્યું છે, ખાસ કરીને આ જગ્યાએ ખુલ્લા ડ્રમમાંથી મળ્યું છે, જેમાંથી ફાયર વિભાગે કાઢ્યું છે. આ ડ્રમમાંથી ફાયર વિભાગે કાર્યકારી બોડી કાઢી હતી. આવી રીતે હોય છે જેમાં સફાઈ કરવાનું શરૂ પડે છે અને જે ફાયર વિભાગ છે અને સફાઈ હાથમાં જે સફાઈ કરવાવાળા ચારેચારની ડેડ બોડી બહાર કાઢ્યું છે. હાલ તો પોલીસ વિભાગ દ્વારા ચારેચારની અરજી દાખલ કરીને અને આ કાયદેસરની કરવામાં આવી છે. જી દીપક, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો કોની દુર્ઘટનાથી આ દુર્ઘટના સર્જાઈ છે? સુરતથી 4 લોકોના મોત નીપજ્યા છે. ગેસ ગુંગળામણથી મોત થયાની અત્યારે આશંકા સેવાઈ રહી છે. સુરત ખાતેથી આ સમાચાર મળી રહ્યા છે, જ્યાં દુર્ઘટના સર્જાઈ. ગેસ ગુંગળામણથી વરાછા વિસ્તારમાં 4 કામદારોના મોત નીપજ્યા. ગુંગળામણથી મોત થયાની અત્યારે આશંકા સેવવામાં આવી રહી છે. ક્યાંક સુરક્ષાનો અભાવ પણ જોવા મળ્યો. ખાંડ બજારની જ્વેલર્સ ચેમ્બરમાં જારી ગેસ લીકેજ દુર્ઘટના સર્જાઈ. સાફ સફાઈ દરમિયાન 4 કામદારોને ગેસની અસર થઈ અને જેને લઈને જ 4 લોકોના મોત થયાની અત્યારે આશંકા સેવાઈ. સુરત ખાતેથી આ સમાચાર મળી રહ્યા છે, જ્યાં ગેસ ગુંગળામણથી 4 લોકોના મોત નીપજ્યા. ટીપી પ્લાન્ટની ટેક ચેમ્બરમાં ઉતરેલા 4 સફાઈ કર્મીના મોત થયા. दस बज के 22 मिनट को फायर कंट्रोल रूम को कॉल मिला कि एक आदमी क्लीनिंग करते समय चेंबर में बेहोश गिर गया है। तो वैसे ही हमारी फायर की गाड़ी रवाना होगी। घटनास्थल पे पहुंचने के बाद वहां जब वो रति ज्वेलर्स करके था खांड बाजार में, और वहां पे जैसा क्लीनिंग कर रहे थे चेंबर का, तो चेंबर का क्लीनिंग करते समय वो जो स्लज था तो उसमें एक आदमी गिरा था। उसके बाद में पता चला कि वहाँ पे 4 आदमी हैं और चारों को वहाँ से निकाल कर 108 में हॉस्पिटल में रवाना किया गया। अब उसकी क्या कंडीशन है तो हॉस्पिटल से बाद में पता चल सकता है। सूरत शहर के अश्विनी कुमार एरिया में एक घटना ज्वेलरी की साफ सफाई करने की जो फैक्ट्री है उसकी साफ सफाई जो उसका टैंक उसमें रेगुलर साफ सफाई होती है हर 2 महीने पे। वहाँ पे आज सुबह 3 लेबर और 1 सुपरवाइज़र उनका यहाँ पे करने आया, लेकिन ये जो एक लेबर जो है उसमें टैंक में गिर गया ड्यू टू सम पॉइजनस गैस की या फिर कुछ अलग कारण। तो बाकी लोग उसको बचाने के लिए वहाँ पे गए और सुपरवाइज़र ने फायर को कॉल किया, लेकिन फिर सुपरवाइज़र भी इसमें गिर गया। અંદાજિત ફાયર વિભાગ તરફથી 10 ને 22 કોલ આપવામાં આવેલો કે કોઈ એક પાણીનો ખાડો છે 15 ફૂટ, એની અંદર કોઈ માણસ ફસાઈ ગયેલ છે, પડી ગયેલ છે। તો અમારી ટીમ ઘટના સ્થળ ઉપર પહોંચી ગઈ હતી અને ઘટના સ્થળ ઉપર પહોંચતા જાણવા મળેલ કે કોઈ પાણીનો ખાડો ન પણ ઔદ્યોગિક એકમ રતિ જ્વેલર્સ કરી ડાયમંડનું હતું, જેની અંદર ઈટીપી પ્લાન્ટ આવે જે લોકોનો કંપનીનો કે જેની અંદર ગોલ્ડ અને પાણી અથવા વેસ્ટેજ જે એક જગ્યાએ ભેગું થતું હોય એની અંદર એક જગ્યાએ 4 માણસો અંદર પડી ગયેલા હતા જે ટેન્કની અંદર, અને તાત્કાલિક જ અમારા વિભાગ તરફથી રેસ્ક્યુ કામગીરી કરવામાં આવેલી।